નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ હવામાન વિભાગ તરફથી. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેનાથી. તો વરસાદ અને ચક્રવાતને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે. જે આ મોટી આગાહી કરી છે કે આગામી 14 ઓક્ટોબરથી શરૂ થઈ શકે વરસાદી રાઉન્ડ. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. 16 થી 22 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હળવો વરસાદ પડી શકે. તારીખ 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં એક ભારે વાવાઝોડું થઈ શકે, જેના લીધે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ વાવાઝોડાની શક્યતા છે, જેના ભેજ અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં તારીખ 16 થી 22માં ભારે વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહી શકે.